નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, ધોરણ 7 પાસથી લઈ અને ગ્રેજ્યુએશન થયેલા ઉમેદવારો કે જેઓ રાજ્યમાં બેરોજગાર તરીકે નોંધાયા છે અને બેરોજગાર છે, જેઓને નોકરીની શોધમાં છે અને નોકરી નથી મળી રહી, તેમના માટે ગુજરાત સરકાર દ્વારા એક અગત્યનું પોર્ટલ જે છે તે લોન્ચ કરવામાં આવી છે। મિત્રો, જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 7 પાસથી લઈ અને ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન થયેલા ઉમેદવારો કે જેઓ બેરોજગાર છે અને નોકરીની શોધમાં છે તેમના માટે અનુબંધમ જે નામનું જે પોર્ટલ લોન્ચ કર્યું છે તે પોર્ટલ વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે મિત્રો કઈ રીતે એમાં રજીસ્ટ્રેશન કરવું, કઈ રીતે નોકરી મળે છે, સાથે જ મિત્રો શું સુવિધાઓ આ અનુબંધન પોર્ટલ હેઠળ ધોરણ 7 પાસથી લઈ અને પોસ્ટ ગ્રેજ્યુએશન ઉમેદવારો સુધી પહોંચી શકે તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તો વિડીયોના અંત સુધી બના રહેશો। જો ચેનલમાં નવા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ અને જીકેના વિડીયોઝ આવા તમને યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો શું તમે નોકરીની શોધમાં છો? 7 પાસ, 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીની તમામ નોકરીઓ માટે ગુજરાત સરકાર દ્વારા અનુબંધન નામનું પોર્ટલ જે છે તે પોર્ટલ લોન્ચ કરવામાં આવી છે। મિત્રો, અનુબંધન પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો, જાણો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું। તો મિત્રો, બેરોજગાર વ્યક્તિઓને રોજગારની સુવિધા પૂરી કરવા માટે સરકાર દ્વારા જુદા જુદા પ્રકારના પોર્ટલ ચલાવવામાં આવે છે અને આ પોર્ટલોમાં નોકરીઓ માટે નાગરિકોએ અરજી કરી શકે છે। તેમાં ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત રાજ્યના બેરોજગાર યુવાનો માટે અનુબંધન પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે। આ પોર્ટલ દ્વારા જે વ્યક્તિઓએ નોકરી શોધી રહ્યા છે તેમને રોજગાર મળી શકે છે અને ઘેર બેઠા મેળવો ઓનલાઈન નોકરી આપનાર વ્યક્તિઓને કર્મચારીઓ મળી શકે છે કે જેમણે તેઓ પોતાની નોકરી પર રાખી શકે છે। અમે તમને આજના લેખમાં આ અનુબંધન પોર્ટલ વિશે વિગતવાર જણાવીશું। મિત્રો, સંસ્થાનું નામ છે ડાયરેક્ટરેટ ઓફ એમ્પ્લોઈઝ એન્ડ ટ્રેનિંગ ગવર્મેન્ટ ઓફ ગુજરાત। પોર્ટલ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું? તો ઓનલાઈન રજીસ્ટ્રેશન છે। નોકરીનો પ્રકાર છે શિક્ષિત અને અશિક્ષિત। લોન્ચિંગની તારીખ છે 6/8/2021ના રોજ આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું। અનુબંધન પોર્ટલ માટેની પાત્રતા તો ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અનુબંધન પોર્ટલનું ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આવેલી છે। આ પોર્ટલ પર અભણ લોકો પોતાની આવડત ધરાવતા લોકોનું પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે। આ ઉપરાંત કોઈપણ શિક્ષિત બેરોજગાર આ પોર્ટલ પર વિનામૂલ્યે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે। અનુબંધન ગુજરાત પોર્ટલ પર થતા લાભો: નોકરી મેળવવા માંગતા યુવાનોને ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે। રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્સેલિંગ માટે રોજગાર કચેરી સુધી જવાની જરૂર નથી, માત્ર અનુબંધન પોર્ટલ દ્વારા પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકાશે। આ પોર્ટલ પર ઓટો મેચ મેકિંગ, સ્કિલ બેઝ મેચિંગ, શેડ્યુલ મેનેજમેન્ટ અને અન્ય ફીચર્સ દ્વારા યુવાનો રોજગાર મેળવી શકશે। ફિલ્ટર અને ક્વિક સર્ચની સુવિધાથી સ્કિલ્ડ યુવાનો પોતાના જિલ્લામાં નોકરી મેળવી શકશે। ઉમેદવારોની લાયકાત અનુસાર રોજગારની તકોનું મેચિંગ કરી શકાય છે। અનુબંધન પોર્ટલ દ્વારા પોતાના મોબાઈલ રજીસ્ટ્રેશન થશે, જેથી કચેરી સુધી જવામાંથી મુક્તિ મળશે। આ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર વાંચુક પોતાની કારકિર્દી વિશે સચોટ માહિતી મળશે। અનુબંધન પોર્ટલ મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ દ્વારા નોકરીના સ્થળનું ઇન્ટરવ્યૂ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકાશે। અનુબંધન પોર્ટલ દ્વારા નોકરીદાતાએ વિવિધ જાહેરાતો પાછળ ખર્ચમાંથી મુક્તિ મળશે। નોકરીદાતાએ આ પોર્ટલ દ્વારા વિશાળ ડેટાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીની ભરતી કરી શકશે। નોકરીદાતાએ ઓનલાઈન કે ઓફલાઈન ઇન્ટરવ્યૂ યોજી શકે છે। રોજગારદાતાઓએ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધન પોર્ટલ પર ભરી શકે છે। નોકરી આપનાર નોકરી મેળા યોજિત પોતાની જરૂરિયાત મુજબના કુશળતા મેળવવાનું પસંદ કરી શકે છે। મિત્રો, ડેશબોર્ડના માધ્યમથી આ નોકરીદાતા અને નોકરી મેળવનાર વચ્ચે બંને એકબીજાની સાથે પ્રોફાઇલ અને માહિતી સરળતાથી મળી જશે। મિત્રો, જાણીએ કયા ડોક્યુમેન્ટ જોશે રજીસ્ટ્રેશન કરવા માટે અનુબંધનમાં? મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, કોઈ પણ મિત્રો ઓળખ કાર્ડ, લાયકાતની માર્કશીટ, અનુભવની વિગત દર્શાવતું વગેરે પ્રમાણપત્ર જોશે। મિત્રો, વાત કરીએ મિત્રો નોકરી મેળવનાર જે યુવાનો છે તેમને કઈ રીતે રજીસ્ટ્રેશન કરવાનું? સૌપ્રથમ ગૂગલ પર સર્ચ બાર પર અનુબંધન ટાઈપ કરવું, ત્યારબાદ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવું। નોકરી મેળવતા ઈચ્છતા હોય તો જોબ સીકર પર સિલેક્ટ કરવું, ત્યારબાદ ઉમેદવારે ઈમેલ આઈડી અથવા મોબાઈલ નાખી ઓટીપી વેરીફાઈ કરો। ઓટીપી વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની બેઝિક યુનિક આઈડી વગેરે થોડી પ્રાથમિક માહિતી ભરવાની રહેશે। ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારે 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે। ત્યારબાદ સાઇન અપ કરીને ઉમેદવારી માહિતી પૂરી કરવાની રહેશે। જોબ પ્રોવાઈડર એટલે કે જે કંપનીઓ આવા ઉમેદવારોને નોકરી રાખવા માંગતી હોય તેમના માટે પ્રથમ અનુબંધન પોર્ટલ પર જઈ અને રજીસ્ટર પર ક્લિક કરવું, જોબ પ્રોવાઈડર સિલેક્ટ કરવું, ત્યારબાદ ઈમેલ આઈડી અને ઓટીપી નાખી અને કંપનીએ રજીસ્ટર થવું અને ત્યારબાદ ઓટીપી વેરીફાઈ થયા બાદ જે છે તે બેઝિક ઉમેદવાર ધરાવતા કંપની પરથી માહિતી મળશે, ત્યારબાદ સાઇન અપ કરીને ભરવાની રહેશે। આમ અનુબંધન પોર્ટલ દ્વારા સરકાર દ્વારા શ્રમ અને રોજગાર વિભાગની જે કચેરી ધક્કા ખાતા બેરોજગાર યુવાનોને ખૂબ જ મહત્વનો મિત્રો જે છે તે આશાઓ જન્માવી છે। જય હિન્દ, અસ્તુ।